લોકસભા ચૂંટણીના રણસંગ્રામનું રણસિંગું ફૂંકાઈ ગયું છે। ઉમેદવારો પોતાની જીત માટે આજે ઉમેદવારી પત્ર ભરશે। ભાજપ અને કોંગ્રેસ ગુજરાતી બેઠકો અંકે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે કેટલાક નેતાઓ રેલી સભા યોજી શક્તિ પ્રદર્શન કરશે। આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે। જો ભાજપના ઉમેદવારની વાત કરીએ તો આજે લોકસભા માટેના 8 જેટલા ભાજપના ઉમેદવાર આજે નામાંકન ભરશે। જ્યારે વાઘોડિયાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે જ ઉમેદવારી ફોર્મ ભરાશે। તો ભાજપના લોકસભા ઉમેદવારોની વાત કરીએ તો આજે અમદાવાદ પૂર્વ બેઠકથી હસમુખ પટેલ, સુરેન્દ્રનગર બેઠકથી ચંદુ શિહોરા ઉમેદવારી ફોર્મ ભરશે। પંચમહાલ બેઠકથી રાજપાલસિંહ જાદવ નામાંકન ભરશે। પરંતુ જે બેઠક પર સૌની નજર છે તેવી હાઈ પ્રોફાઇલ પોરબંદર બેઠક પર દેશના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે। જે બેઠક પર ચોપાખ્યો જંગ સર્જાવાની શક્યતા છે તેવી ભરૂચ બેઠકથી સાંસદ મનસુખ વસાવા 7મી વાર ઉમેદવારી નોંધાવશે। તો વલસાડથી ધવલ પટેલ, દમણથી લાલુ પટેલ, દાહોદથી જશવંતસિંહ ભાભોર નામાંકન ભરશે। ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ભરશે। હવે વાત કરીએ કોંગ્રેસી તો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર નામાંકન ભરશે। જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા પણ આજે ઉમેદવારી પત્ર ભરશે। જામનગરથી જેપી મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે।